જેતપુરમાં વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકોને મળી રહે તે માટે કામગીરી કરાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર શહેરમાં આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેમ્પ, આધાર કાર્ડ, આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે એક જ સ્થળે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને યોજનાઓનો લાભ લીધો હતો. તો સાથે સાથે લાભાર્થીઓને ચેક વિતરણ, વિવિધ કીટ વિતરણ તેમજ અન્ય સરકારી લાભો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ₹28 કરોડથી વધુના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે, ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે. સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ. આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો. મને ખુશી થઈ. કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય, આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે વહીવટી તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તौर પર સામાન્ય પ્રશ્નો ઉકેલાતા હોય છે. આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકેલ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છાઓ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા અને જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.